Hello students, welcome again to the new topic of probability distribution 1. This is the video of mathematical expectation part 2. જે mathematical expectation નું last video છે. હવે મેથમેટિકલ એક્સપેક્ટેશન ના જે પાર્ટ 1 વિડિયો છે એમાં તમને હું સિમ્પલ ક્વેશ્ચન્સ કરાવ્યા હતા જેમાં એક્સપેક્ટેશન ઓફ એક્સ ની વેલ્યુ આપેલી હોય એના બેસિસ ઉપરથી તમારે બીજા એક્સપેક્ટેશન્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની એન્ડ વેરિયન્સ ની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની, બરાબર. અને બીજા સમ્સ હતા કે તમને ટેબલ આપેલી હોય એના ઉપરથી તમારે એક્સપેક્ટેશન ઓફ એક્સ ઓર વેરિયન્સ ઓફ એક્સ એ બધી વેલ્યુઝ ફાઇન્ડ કરવાની. પછી થર્ડ ટાઈપના સમ હતા કે જે ટેબલમાં તમને પ્રોબેબિલિટી ઓફ એક્સ હોય એમાં અમુક વેલ્યુઝ તમને પ્રોબેબિલિટીની નહોતા આપતા, બરાબર. એ આપણે પેલા ફાઇન્ડ કરવાની, પછી એના ઉપરથી આપણે એક્સપેક્ટેશન ઓફ એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી, બરાબર. એવી રીતના આપણે સમ સોલ્વ કર્યા છે વિડીયો નંબર 1 માં, જે એનું પાર્ટ 1 છે એમાં. હવે સેકન્ડમાં આપણે શું કરવાના છીએ કે આમાં 4 સમ્સ હું તમને સોલ્વ કરાવીશ. એમાં થિયરી બેઝ ક્વેશ્ચન્સ છે. આમાં જે એના પહેલાના પાર્ટમાં ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન્સ હતા, મીન્સ તમને વેલ્યુઝ આપી દેતા હતા, ટેબલ આપી દેતા હતા, એના ઉપરથી તમારે સોલ્વ કરવાનું હતું, એક્સપેક્ટેશન વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. હવે આ વિડીયોમાં તમને થિયરી ટાઈપના ક્વેશ્ચન્સ આપશે, એના ઉપરથી આપણે એક્સપેક્ટેશન્સ ફાઇન્ડ કરવાની રહેશે, જે તમને ઈ કે ઈ ફાઇન્ડ કરવાનું. ફોર્મ્યુલાઝ હવે જે આપણે પહેલા પાર્ટમાં યુઝ કર્યા છે એ જ બધા ફોર્મ્યુલાનું યુઝ આપણે આમાંય કરવાના છીએ, એકે નવા ફોર્મ્યુલા આપણે યુઝ નથી કરવાના. તો તમને બતાવી દઉં છું જે મેઇન ફોર્મ્યુલા છે કે પ્રોબેબિલિટી ઓફ એક્સ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય છે, એ આપણને ખબર જ છે. અને એ બધાનું સમેશન કેટલું હોવું જોઈએ? ઓલવેઝ 1 હોવું જોઈએ. એક્સપેક્ટેશન ઓફ એક્સ નો ફોર્મ્યુલા શું હતું? સિગ્મા એક્સ ઇન્ટુ ટીએક્સ. એને આપણે બીજું શું નામ આપ્યું હતું? મીન આપ્યું હતું. એને શેનાથી ડિનોટ કરવાનું? મ્યુ થી ડિનોટ કરવાનું. ઈ ઓફ એક્સ સ્ક્વેર, તો એને શું ફોર્મ્યુલા હતું? જ્યાં આપણે ઉપર થર્ડ નંબરના ફોર્મ્યુલા જે છે એમાં એની જગ્યા શું મૂકી દેવાનું? એક્સ ની જગ્યા એક્સ સ્ક્વેર મૂકી દો તો તમને શેનું ફોર્મ્યુલા મળી જશે? ઈ ઓફ એક્સ સ્ક્વેર. તો એનું ફોર્મ્યુલા શું બન્યું? સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. હવે 5 નંબર, v of x is equal to એટલે વેરિયન્સ ઓફ x is equal to શું હતું કે e of x સ્ક્વેર માઇનસ e of x જે હોય એનું હોલ સ્ક્વેર કરવાનું, તો તમને શું મળી જશે? વેરિયન્સ ઓફ x મળી જશે. સ્ટેન્ડર્ડ એવિએશન માટે શું કરવાનું છે? સ્ટેન્ડર્ડ એવિએશન માટે જે વેરિયન્સ આપણે ફાઇન્ડ કર્યું છે એનું વર્ગમૂળ લેવાનું. પછી વેરિયન્સ ઓફ cx આપેલું હોય ત્યારે શું કરવાનું કે જે કોન્સ્ટન્ટ નંબર હોય એનું વર્ગ કરીને બહાર લખવાનું ઇન્ટુ વી ઓફ એક્સ. અને વેરિયન્સ ઓફ કોન્સ્ટન્ટ નંબર હોય ત્યારે શું વેલ્યુ આવે છે? 0 આવે છે. આટલા જે 8 ફોર્મ્યુલા છે એના આપણે જે મેઇન છે આટલા જ ફોર્મ્યુલા છે જે હું તમને સમરાઇઝ કરી દીધા છે. હવે આપણે ક્વેશ્ચન ઉપર જઈએ. એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1. A bag contains 4 white and 6 black balls. એક બેગમાં 4 white ball છે અને 6 black ball છે, બરાબર. A person draw 2 balls from it and gets rupees 40. A person draw 2 balls from it. એક પર્સન જે છે એને બેગમાંથી 2 બોલ લીધા and get rupees 14 for each white ball. હવે એના હાથમાં એક white ball આવે તો એને કેટલા રૂપિયા મળે છે? 14 રૂપીસ મળે છે for each white ball and rupees 7 for each black ball. હવે એક black ball આવે તો એને કેટલા રૂપિયા મળે છે? 7 રૂપીસ મળે છે. Find his
એક્સપેક્ટેશન તમારે શું ફાઇન્ડ કરવાનું છે, એનો એક્સપેક્ટેશન ફાઇન્ડ કરવાનું છે, મીન્સ E of X ફાઇન્ડ કરવાનું છે. તો તમને ગિવન શું છે, સૌથી પહેલા તમને જેટલું ગિવન હોય ક્વેશ્ચનમાં, આવી રીતના થિયોરેટિકલ ક્વેશ્ચન્સ આવે મેથમેટિકલ એક્સપેક્ટેશનમાં, તો સૌથી પહેલા જે ગિવન વેલ્યુઝ હોય એ તમારે લખી લેવાની રહેશે. તો વ્હાઇટ બોલ કેટલા છે, 4 છે. બ્લેક બોલ કેટલા છે, 6 આપેલા છે. ટોટલ બોલ્સ કેટલા થયા તમારા બેગમાં, 10 બોલ્સ થયા, બરાબર. એન્ડ હવે શું કરવાનું આપણે, રૂપીસ વ્હાઇટ બોલ તમને મળે તો તમને કેટલા રૂપીસ મળશે, 14 રૂપીસ મળશે. સિમિલરલી બ્લેક બોલ મળે તો કેટલા રૂપિયા મળશે, 7 રૂપીસ મળશે. તો એ પણ તમારે ક્વેશ્ચનમાં મેન્શન કરી દેવામાં આવશે. હવે વ્હાઇટ બોલ છે તમારી પાસે 4, બ્લેક બોલ છે 6 અને ટોટલ બોલ્સ કેટલા થયા બેગમાં 10, બરાબર. હવે આપણે સપોઝ કરવાનું છે, લેટ કરવાનું છે કે કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વ્હાઇટ બોલ્સ, બરાબર. હવે 2 બોલ તમે બેગમાંથી લો તો કેટલી એક્સપેક્ટેડ વેલ્યુ મળશે, યા તો 2 બોલ વ્હાઇટ હોય, 2 બોલ બ્લેક હોય, યા 1 બોલ વ્હાઇટ 1 બોલ બ્લેક હોય, બરાબર. આટલી જ પોસિબિલિટી છે. હવે કેવી રીતે આપણે મેન્શન કરશું, નંબર ઓફ વ્હાઇટ બોલ્સ, આપણે નંબર ઓફ વ્હાઇટ બોલ્સ છે ને ધાર્યું છે કેપિટલ X ને ધાર્યું છે, બરાબર. તો પ્રોબેબિલિટી લેવાની છે કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ 0. 0 મીન્સ કે વ્હાઇટ બોલ ની સંખ્યા 0 હોય. X આપણે વ્હાઇટ બોલ લીધું ને કે નંબર ઓફ વ્હાઇટ બોલ, તો X બરાબર 0 એટલે વ્હાઇટ બોલ ની સંખ્યા 0, એટલે આપણે જે 2 બોલ લીધા એ કયા મળ્યા તમને, બ્લેક બોલ મળ્યા. કેમ કે વ્હાઇટ બોલ ની સંખ્યા 0 છે. તો આપણે પાસે બેગમાં બોલ કેટલા છે, બ્લેક વાળા 6 છે, એમાંથી 2 બોલ લેવાના છે, બરાબર. તો 6C2. ટોટલ બોલ કેટલા છે આપણી પાસે 10 છે, એમાંથી કેટલા બોલ્સ અમે લીધા, 2 બોલ્સ લીધા, તો 10C2. આપણે કેવી રીતે ફાઇન્ડ કર્યું, જે પ્રોબેબિલિટીમાં આપણે કરતા હતા ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ, એના ઉપરથી આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરી. 6C2 એની વેલ્યુ તમને મળશે 15. 10C2 ની વેલ્યુ તમે સોલ્વ કરશો એટલે તમને વેલ્યુ મળી જશે 45. સિમિલરલી P of X is equal to 1. X is equal to 1 means કે વ્હાઇટ બોલ ની સંખ્યા કેટલી હોય, 1 હોય. હવે 1 વ્હાઇટ બોલ ની સંખ્યા હોય તો બ્લેક બોલ ની સંખ્યા કેટલી થશે, 1 જ થશે. કેમ, આપણે 2 જ બોલ લેવાના છે, તો 1 વ્હાઇટ થઈ ગયું અને વધ્યા કેટલા, 1 જ વધ્યો, તો એને આપણે શું લેવું પડશે, બ્લેક લેવું પડશે. તો પ્રોબેબિલિટી કેવી રીતે ફાઇન્ડ કરવાની, વ્હાઇટ બોલ માંથી 1 બોલ લેવાનો છે તો 4C1 અને બ્લેક માંથી 1 લેવાનું છે તો 6C1. ટોટલ તો આપણે 2 જ બોલ લેવાના છે તો ડિવાઇડેડ બાય 10C2. હવે તમને શું શીખવાયું હતું પ્રોબેબિલિટીમાં, જ્યાં જ્યાં 1 આવે ત્યારે શું કરવાનું, જે ઉપરની વેલ્યુઝ હોય એ એઝ યુઝ્યુઅલ લખી દેવાની રહેશે. તો અહીંયા 4 into 6 divided by 45. તો 4 into 6 કરશો એટલે વેલ્યુ મળશે તમને 24 divided by 45. P of X2 કે 2 બોલ કયા હોય, વ્હાઇટ હોય, તો વ્હાઇટ બોલ ની સંખ્યા આપણી પાસે કેટલી છે, 4 છે, તો 4C2 divided by 10C2. 4C2 ની વેલ્યુ 6, 10C2 ની વેલ્યુ 45. હવે આપણે બધી વેલ્યુઝ જો પ્રોબેબિલિટી બધી ફાઇન્ડ કરી લીધી છે. હવે એની ટેબલ કેવી રીતે બનાવશું, સૌથી પહેલા તમારે ઉપર લખી દેવાનું કે વ્હાઇટ બોલ માટે તમને કેટલા રૂપીસ મળે છે અને બ્લેક બોલ માટે તમને કેટલા રૂપીસ મળે છે. તો વ્હાઇટ બોલ આવે એટલે 14 રૂપીસ મળે છે અને બ્લેક બોલ માટે 7. તો સૌથી પહેલો કોલમ નંબર ઓફ વ્હાઇટ બોલ્સ 0, 1, 2. જે તમે x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2 લખતા હતા એ તમારે લખી દેવાનું રહેશે. એમાઉન્ટ રિસીવ્ડ ઇન રૂપીસ, હવે તમને એમાઉન્ટ તમારે બતાવવાનું છે કે તમને કેટલું એમાઉન્ટ મળે છે, અલગ અલગ કેસીસમાં તમને કેટલા રૂપિયા મળશે. 3 પોસિબિલિટી છે આપણી પાસે, તો 3 પોસિબિલિટીમાં અલગ અલગ કેટલા રૂપીસ તમને મળવાના છે.
પછી પ્રોબેબિલિટી ઓફ એક્સ નો કોલમ આવશે, પછી છેલ્લે એક્સ ઇન્ટુ પીએક્સ નો કોલમ આવશે. એ તો આપણે ફાઇન્ડ જ કરવાનું છે, બરાબર. તો જે તમને એમાઉન્ટ રિસીવ્ડ થાય છે એને નામ આપવાનું સ્મોલ એક્સ, બરાબર. હવે નંબર ઓફ વ્હાઇટ બોલ્સ કેટલા છે? 0 છે. એનું મીનિંગ શું થયું કે બે બોલ તમારી પાસે બ્લેક છે, તો એક બ્લેક બોલ તમને મળે તો એના કેટલા રૂપિયા મળે છે? 7. તો બે બ્લેક બોલ મળે તો કેટલા થશે? 7 + 7 ટોટલ રૂપીસ તમને મળશે 14, બરાબર ને? બે બ્લેક બોલ ના 14 રૂપીસ તમને મળશે. સેકન્ડ કે વન વ્હાઇટ બોલ ની સંખ્યા 1 છે, તો એનું મીનિંગ કે બ્લેક બોલ ની સંખ્યા 1 જ છે. તો એક વ્હાઇટ બોલ એટલે એના 14 રૂપીસ, અને બીજો બ્લેક બોલ એના કેટલા રૂપિયા મળશે તમને? 7 રૂપીસ મળશે. 14 + 7 અહીંયા કેટલું આવી ગયું? 21. લાસ્ટમાં શું છે કે વ્હાઇટ બોલ ની જે સંખ્યા છે એ 2 છે, બરાબર. તો એક વ્હાઇટ બોલ તમને કેટલા રૂપીસમાં પડે છે? તો એક વ્હાઇટ બોલ તમને મળે તો એના 14 રૂપીસ છે, બરાબર. તો બે વ્હાઇટ બોલ માટે 28 થઈ જશે. 14 + 14, બે વ્હાઇટ બોલ માટે તમને 28 રૂપીસ મળશે, બરાબર. હવે પ્રોબેબિલિટી ઓફ એક્સ, એ તો આપણે જો આગળ ફાઇન્ડ કર્યું છે એ જ વેલ્યુ આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી દીધી છે. એટલા માટે સૌથી પહેલા તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી લેવાની રહેશે. પછી તમે ફાઇન્ડ કરી લો તો અહીંયા ટેબલમાં તમારે ડાયરેક્ટ વેલ્યુ મૂકી દેવાની, બરાબર. હવે શું આવશે? x ઇન્ટુ px. તો 14 ઇન્ટુ 15/45. તો 14 ઇન્ટુ 15 કરો એટલે 210/45. 21 ઇન્ટુ 24/45 એટલે વેલ્યુ મળશે 504/45. 28 ઇન્ટુ 6 કરશો તો 168/45. હવે એક ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે આવી રીતના ક્વેશ્ચન્સ હોય તો તમારે શું કરવાનું? પોઈન્ટ્સમાં બને ત્યાં સુધી કેલ્ક્યુલેશન નહીં કરવાનું. જેવી રીતે હું કેલ્ક્યુલેશન કર્યું છે આવી રીતે કેલ્ક્યુલેશન કરશો તો તમને ઈઝી પડશે સોલ્વ કરવાનું. તો હવે શું કરવાનું છે? બધાનો સરવાળો કરવાનું છે. સિગ્મા px કરો તો જો અહીંયા વેલ્યુ તમને મળશે 45/45 = 1. અહીંયા તમે x ઇન્ટુ px નો સરવાળો કરશો એટલે વેલ્યુ મળશે તમને 882/45. હવે હું ઈ વેલ્યુઝ કેવી રીતે એડ કરી છે એ તમને હું શીખડાવી દઉં છું. તમારે કેલ્સીમાં કેવી રીતે ચેક કરવાનું? જો અહીંયા છેદમાં અપોનમાં જો 45 45 45 સેમ જ છે ત્રણે ત્રણમાં, તો નીચે 45 લખી દેવાનું. હવે જે ઉપરની વેલ્યુ છે 15 + 24 + 6 કરવાનું. ઉપરની વેલ્યુ નો બધાનો સરવાળો કરી દો એટલે મળશે તમને 45 = 1. આ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. આમાં જો x ઇન્ટુ px માં 45 ત્રણે ત્રણમાં સેમ છે તો 45 નીચે લખી દો. સરવાળો કેવી રીતે કરવાનું? 210 + 504 + 168 ત્રણે ત્રણ નું સરવાળો કરશો એટલે વેલ્યુ મળશે તમને 882, બરાબર. હવે e of x નો ફોર્મ્યુલા શું હતું કે સિગ્મા x ઇન્ટુ px. આપણે કેટલું ફાઇન્ડ કર્યું? 882/45. વેલ્યુ કેટલી આવી ગઈ? 19.6, બરાબર. આવી રીતે આ કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 2. There are 3 white and 6 black ball in a box. બરાબર. હવે કેટલા white ball છે? 3 white ball છે, 6 black ball છે in a box. 2 balls taken at random from it. બે બોલ રેન્ડમલી આમાંથી બેગમાંથી લીધા. If a person receives ₹15 for each white ball. વ્હાઇટ બોલ માટે એને કેટલા રૂપીસ મળે છે? 15 રૂપીસ મળે છે. And losses ₹5 for each black ball. હવે એને એક બ્લેક બોલ મળે તો એની
પાસે લોસ કરે છે, મીન્સ એના સામેથી રૂપિયા દેવા પડશે. કેટલા? 5 રૂપીસ દેવા પડશે સામેવાળા પર્સનને. વ્હાઈટ બોલ આવે તો એને 15 રૂપીસ મળશે, પણ બ્લેક બોલ આવે તો એને 5 રૂપીસ દેવા પડશે. બરાબર? એ લૂઝ કરે છે 5 રૂપીસ. Find the mathematical expectation of the amount received by him. સૌથી પહેલા શું કીધું હતું કે જે given values હોય એમાં સૌથી પહેલા એ બધી વેલ્યુઝ આવી રીતના ક્વેશ્ચન્સમાં લખી લેવાનો. તો વ્હાઈટ બોલ કેટલા છે? 3 છે. બ્લેક બોલ કેટલા છે? 6 છે. તો બેગમાં ટોટલ બોલ્સ કેટલા થયા? 9 થયા. વ્હાઈટ બોલ મળે તો તમને કેટલા રૂપીસ મળે છે? 15 રૂપીસ મળે છે. એન્ડ બ્લેક બોલ તમને મળે બેગમાંથી તો તમે કેટલા રૂપીસ લોસ કરો છો? 5 રૂપીસ લોસ કરો છો. તો જો અહીંયા લોસ વર્ડ યુઝ કર્યું છે એટલે હું માઇનસ સાઇન લગાડી દીધું છે. તમારે ધ્યાન રાખવાનું રહેશે, જ્યાં લોસ વર્ડ યુઝ થાય તો એમાઉન્ટમાં જે રૂપિયા તમને આપેલા હોય, રૂપીસ આપેલા હોય, એમાં માઇનસ સાઇન લગાડવાનું રહેશે. બરાબર? બેગમાં છે 3 વ્હાઈટ બોલ, બ્લેક બોલ છે 6, ટોટલ થયા 9. હવે x ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વ્હાઈટ બોલ આપણે સપોઝ કર્યા છે. બરાબર? હું બધા ક્વેશ્ચન જનરલી વ્હાઈટ બોલ લઈને સોલ્વ કરું છું. તમે બ્લેક બોલ લઈને સોલ્વ કરી શકો છો. એક્સપેક્ટેશન વેલ્યુ બે માંથી સેમ જ આવશે. હવે p ઓફ x બરાબર 0, 1, 2 સિમિલરલી ક્વેશ્ચન નંબર 1 માં આપણે જેવી રીતે સોલ્વ કર્યું છે એવી રીતે કરવાના છે. વ્હાઈટ બોલ ની સંખ્યા 0 હોય એનું મીનિંગ શું થયું કે બે બોલ તમને કયા મળશે? બ્લેક મળશે. તો 6C2 6 બ્લેક બોલ માંથી બે બ્લેક બોલ લેવાની પ્રોબેબિલિટી ડિવાઇડેડ બાય ટોટલ બોલ્સ કેટલા છે? 9, 9C2. તો 6C2 ની વેલ્યુ 15, 9C2 ની વેલ્યુ 36. px બરાબર 1. વ્હાઈટ બોલ ની સંખ્યા 1 છે તો એનું મીનિંગ શું થયું કે બ્લેક બોલ ની સંખ્યા કેટલી હશે? 1 હશે. કેમ? કેમ કે ટોટલ બોલ 2 છે. તો 3C1 એન્ડ 6C1 ડિવાઇડેડ બાય બેગ માંથી તો આપણે ટોટલ 2 બોલ લીધા છે એટલે 9C2. અહીંયા શું પ્રોબેબિલિટી મળશે? 3 into 6 divided by 36. તો 3 into 6 18/36. px બરાબર 2. એનું મીનિંગ શું થયું કે જે બોલ્સ છે એ બે બોલ્સ કયા હોય? વ્હાઈટ હોય. વ્હાઈટ બોલ ની સંખ્યા આપણી પાસે કેટલી છે? 3 છે. એમાંથી કેટલા બોલ્સ લેવાના છે? 2 બોલ્સ લેવાના છે. તો 3C2 divided by 9C2. 3C2 ની વેલ્યુ 3, 9C2 ની વેલ્યુ 36. ઈ તો તમારે એક વખત તમે ફાઇન્ડ કરી લો અને બધામાં ઈ જ લખવાની રહેશે. પ્રોબેબિલિટી મળી ગઈ. હવે શું કરશું આપણે? જેવી રીતે ક્વેશ્ચન નંબર 1 માં ટેબલ બનાવી છે સિમિલરલી આમાં ટેબલ બનાવવાની રહેશે. અહીંયા રૂપીસ લખી લો. વ્હાઈટ બોલ આવે તો એને કેટલા રૂપીસ મળે છે? 15 રૂપીસ મળે છે. અને બ્લેક બોલ આવે તો -5 રૂપીસ, મીન્સ 5 રૂપીસ લોસ થાય છે. એટલે આપણે અહીંયા શેનું સાઇન લીધું છે? માઇનસ સાઇન લીધું છે. નંબર ઓફ વ્હાઈટ બોલ્સ 0, 1, 2 બરાબર એ આપણે પ્રોબેબિલિટીમાં જેવી રીતે લીધા છે એ આપણે અહીંયા લખી દીધા. એમાઉન્ટ રિસીવ્ડ ઇન રૂપીસ x. તમારે સૌથી પહેલા ટેબલમાં શું કરવાનું? નંબર ઓફ વ્હાઈટ બોલ્સ લખી લેવાના, p ઓફ x લખી લેવાનું, કેમ કે એ આપણે ફાઇન્ડ કરી લીધું છે. હવે x અને x ઇન્ટુ px વાળો કોલમ ખાલી રાખવાનું. હવે x વાળો કોલમ સૌથી પહેલા આપણે લખીશું. નંબર ઓફ વ્હાઈટ બોલ્સ છે કેટલા? 0 છે. એનું મીનિંગ શું થયું કે બે બોલ કયા છે? બ્લેક છે. હવે એક બ્લેક બોલ લોસ કરો તો એક બ્લેક બોલ તમને મળે તો તમે કેટલા રૂપીસ લોસ કરો છો? 5 રૂપીસ લોસ કરો છો. તો બે બ્લેક બોલ હોય તો તમે કેટલા રૂપીસ લોસ કરશો? 10 રૂપીસ લોસ કરશો. બરાબર ને? એક બોલ ના 5 છે તો બે બોલ ના કેટલા થશે? 10. તો અહીંયા જો -5 એટલે તમને કેટલા રૂપીસ તમે લોસ કરવાના છો? -10 રૂપીસ લોસ કરવાના છો. હવે
એક વ્હાઈટ બોલ છે, એક વ્હાઈટ બોલ છે અને તો એક બ્લેક બોલ હશે બરાબર, કેમ કે ટોટલ બોલ્સ 2 છે. તો વ્હાઈટ બોલ માટે તમને કેટલા રૂપીસ મળે છે? 15 રૂપીસ મળે છે. હવે એક બ્લેક બોલ આવે તો એની જગ્યા તમે કેટલા રૂપીસ લોસ કરો છો? 5 રૂપીસ લોસ કરો છો. તો 15 - 5 તો વેલ્યુ તમને કેટલી મળી? 10. મતલબ તમને કેટલા રૂપિયા રિસીવ્ડ થયા? 10 રૂપીસ રિસીવ થયા. હવે નંબર ઓફ વ્હાઈટ બોલ્સ 2 હોય તો એક વ્હાઈટ બોલ માટે આપણને 15 રૂપીસ મળે છે. તો બે વ્હાઈટ બોલ માટે કેટલા રૂપીસ મળશે? 15 + 15 30 રૂપીસ મળશે. એક બોલ માટે 15 રૂપિયા છે તો બે બોલ માટે કેટલા હશે? 30 રૂપિયા હશે. હવે આ બધી વેલ્યુઝ જો x મળી ગયું છે, px મળી ગયું છે, બરાબર. હવે શું કરવાનું? x * px કરવાનું. તો -10 * 15/36 કરશો એટલે વેલ્યુ મળશે -150/36. એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં જે સાઇન હોય, માઇનસ સાઇન હોય તો માઇનસ સાઇન લગાડવાની, પ્લસ હોય તો પ્લસ સાઇન લગાડવાની. પ્લસ મીન્સ પ્લસ લખવાની જરૂર નથી. માઇનસમાં ખાસ ધ્યાન રાખજો કે માઇનસ હોય તો માઇનસ આપણે લગાડવાનું રહેશે, નહીં તો એક્સપેક્ટેશનની જે વેલ્યુ છે એ ખોટી આવશે તમારે. અહીંયા જો -10 છે તો અહીંયા હું x * px માં અહીંયા માઇનસ સાઇન લગાડ્યું છે. તો -150/36. 10 * 18/36 એટલે વેલ્યુ શું મળી? 180/36. 30 * 3/36 વેલ્યુ મળી તમને 90/36. હવે આપણે શું કરવાનું? સિગ્મા px ફાઇન્ડ કરવાનું, સિગ્મા x * px ફાઇન્ડ કરવાનું. મીન્સ બધાનું સરવાળો કરવાનું. બધાનો સરવાળો કરશો એટલે સિગ્મા px ની વેલ્યુ 1 મળશે, x * px ની વેલ્યુ તમને મળશે 120/36. આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું કે એક્સપેક્ટેડ વેલ્યુ શું મળશે. તો સિગ્મા x * px = 120/36 એની વેલ્યુ આવી. હવે તમે ડિવાઈડ કરીને પોઈન્ટમાં વેલ્યુ લખી શકો છો. તમારે ડિવાઈડ ન કરવું હોય તો એ તમારો આન્સર કરેક્ટ ગણાશે, સાચું જ ગણાશે. વેલ્યુ આવી 3.33. ક્વેશ્ચન નંબર 3. હવે બે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા. એકમાં બધા વેલ્યુઝ તમને પોઝિટિવ મળી, એકમાં તમે રૂપિયા મળે છે અને લોસ થાય છે. આ બીજો સમ હતો. હવે થર્ડમાં કેવી રીતે હશે? થર્ડ તે અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. There are 3 black and 2 white ball in a box. 3 બ્લેક બોલ છે, 2 white ball છે. એક બોક્સમાં 2 બોલ, 2 balls taken at random from it. આમાં આપણે 2 બોલ લીધા રેન્ડમલી. If ₹24 is given for each black ball. એક બ્લેક બોલ તમને મળે એટલે કેટલા રૂપીસ તમને મળે છે? 24 રૂપીસ મળે છે. What amount should be charged for each white ball so that the game is fair? હવે વ્હાઈટ બોલ માટે તમારે ચાર્જ મીન્સ રૂપીસ ફાઇન્ડ કરવાના છે. બ્લેક બોલ માટે તમને ગિવન છે 24 રૂપીસ તમને મળશે. હવે વ્હાઈટ બોલ માટે તમને કેટલા રૂપીસ મળશે એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. એ એમાઉન્ટ તમારે ફાઇન્ડ કરવાનું છે. કન્ડિશન શું આપી છે? ગેમ ઇઝ ફેર. હવે ગેમ ઇઝ ફેર વિડિયો નંબર 1 જે છે, પાર્ટ 1 છે મેથમેટિકલ એક્સપેક્ટેશન નું, એમાં જો લાસ્ટ જ્યારે ફોર્મ્યુલા લખાયું છે તો લાસ્ટમાં છે when game is fair તો એક્સપેક્ટેડ વેલ્યુ જે છે e of x છે એની વેલ્યુ 0 થઈ જાય છે. ઈ આનું આમાં યુઝ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલા ગિવન વેલ્યુઝ લખી દો. બ્લેક બોલ છે 3, વ્હાઈટ બોલ છે 2, ટોટલ બોલ્સ થયા 5. બ્લેક બોલ માટે તમને કેટલા રૂપીસ મળે છે? 24 રૂપીસ મળે છે, બરાબર. હવે વ્હાઈટ બોલ ના રૂપીસ તમારે ફાઇન્ડ કરવાના છે. તો એને આપણે કંઈક ધારવું તો પડશે ને. તો આપણે શું ધાર્યું? -a એમાઉન્ટ ધાર્યું, બરાબર. આપણે પહેલાથી ધારીને જ હાલશું કે આ માઇનસમાં એમાઉન્ટ છે, કેમ કે ગેમ ફેર છે. ફેર ગેમ હોય તો એક પર્સન જીતતું હોય, વિન થતું હોય, તો એક પર્સન પાસેથી રૂપિયા લોસ થતા હોય છે.
તો તે ગેમ ફેર ગણાય, બરાબર. એટલે જો બ્લેક બોલ તમને 24 રૂપીઝ આપેલા છે, માઇનસમાં વેલ્યુ નથી તમને આપેલી ક્વેશ્ચનમાં, એટલે હું શું કર્યું કે ગેમ ફેર રહે એટલા માટે વ્હાઇટ બોલ ની જે રૂપીઝ છે એને હું ધારી લીધું છે કે માઇનસમાં છે, તો તે બેના એમાઉન્ટ તમે એડ કરશો તો સેમ જ આવશે. હવે બ્લેક બોલ જો 3 છે, વ્હાઇટ બોલ 2 છે, ટોટલ બોલ્સ થયા તમારી પાસે 5. નંબર ઓફ વ્હાઇટ બોલ્સ આમાં તેવી રીતે તે થર્ડ નંબર સમ છે એમાં આપણે આવી રીતે તે સોલ્વ કરશું કે x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2. x પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે શેની, x બરાબર 0 હોય ત્યારે એનો મીનિંગ છે કે બે બોલ કયા હોય, બ્લેક હોય. તો બ્લેક બોલ ની સંખ્યા આપણી પાસે કેટલી છે, 3 છે. એમાંથી કેટલા બોલ્સ લેવાના છે, 2 બોલ્સ લેવાના છે. તો 3c2 ડિવાઇડેડ બાય 5c2. 5c2 કેવી રીતે આવશે, કેમ કે ટોટલ બોલ્સ તમારી પાસે 5 છે. 3c2 ની વેલ્યુ 3, 5c2 ની વેલ્યુ 10. વેલ્યુ મળી તમને 0.3. હવે હું અહીંયા પોઈન્ટમાં વેલ્યુ લખી દીધી છે, કેમ કે અહીંયા 10 હતું એટલા માટે. તમારે 3/10 કરીને સોલ્વ કરવું હોય તો તમે સોલ્વ કરી શકો છો. p x બરાબર 1 એટલે વ્હાઇટ બોલ ની સંખ્યા કેટલી, 1. તો બ્લેક બોલ ની સંખ્યા કેટલી હશે, ઈ તે એક જ હશે, બરાબર. તો 3 1, 3 માંથી 1 બોલ લીધું અને વ્હાઇટ બોલ ની સંખ્યા કેટલી છે, 2 છે. તો આમાંથી કેટલા બોલ્સ લીધા, 1 બોલ લીધા. તો 3c1 into 2c1 divided by 5c2. 3 into 2 divided by 10, 6/10. વેલ્યુ કેટલી મળી, 0.6. px બરાબર 2. વ્હાઇટ બોલ ની સંખ્યા કેટલી થશે, 2 થશે. એટલે વ્હાઇટ બોલ આપણી પાસે 2 છે, એમાંથી આપણે કેટલા બોલ્સ લઈ લીધા, બે બોલ લઈ લીધા. તો 2c2 divided by 5c2. તો વેલ્યુ મળી 1/10, 0.1. બધી પ્રોબેબિલિટીઝ આપણે ફાઇન્ડ કરી લીધી, 0 ની, 1 ની, 2 ની, બરાબર. હવે શું કરશું, ટેબલ બનાવવાની આપણે. ટેબલ આપણે જેવી રીતે બનાવી છે સેમ એવી રીતે બનાવવાનું. બ્લેક બોલ તમારી પાસે બ્લેક બોલ મળે એટલે કેટલા રૂપીઝ મળે છે, 24. વ્હાઇટ બોલ મળે એટલે કેટલા રૂપીઝ લોસ થાય છે, -a રૂપીઝ. તો 0, 1, 2. હવે બે બોલ બ્લેક હોય તો શું મળશે, 24 + 24, 48 રૂપીઝ. કેવી રીતે, નંબર ઓફ વ્હાઇટ બોલ્સ 0 છે, એનું મીનિંગ શું થયું કે બે બોલ તમને બ્લેક મળ્યા. એક બોલ બ્લેક હોય એને કેટલા રૂપીઝ મળે છે, 24 મળે છે. તો બે બોલ બ્લેક હોય તો કેટલા રૂપીઝ મળશે, 48 રૂપીઝ મળશે. હવે સેકન્ડ થર્ડ ધ્યાનથી જોજો. હવે નંબર ઓફ વ્હાઇટ બોલ્સ 1 હોય એનું મીનિંગ શું થયું કે એક બોલ વ્હાઇટ હોય એન્ડ એક બોલ બ્લેક હોય. વ્હાઇટ બોલ માટે તમને કેટલા રૂપીઝ મળે છે, 24 રૂપીઝ મળે છે. અને બ્લેક બોલ માટે તમને 24 રૂપીઝ મળે છે અને વ્હાઇટ બોલ માટે -a રૂપીઝ. તો 24 - a, એની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે. હવે બે બોલ વ્હાઇટ હોય ત્યારે તો એક બોલ માટે -a છે, તો બે બોલ માટે કેટલું હશે, -2a હશે, બરાબર. એ તો સિમ્પલ લોજિક છે. હવે p of x જો આપણે પ્રોબેબિલિટી તો બધાની ફાઇન્ડ કરી લીધી છે પહેલાથી, તો બધી વેલ્યુઝ અહીંયા લખી દીધી. બે નું મલ્ટીપ્લાય કરો તો 48 into 0.3 વેલ્યુ કેટલી મળશે, 14.4. હવે 0.6 નો ગુણાકાર 24 - a સાથે કરશો એટલે વેલ્યુ મળશે તમને 14.4 - 0.6a. કેવી રીતે, 0.6 નો ગુણાકાર 24 સાથે પેલા કરવાનું, પછી માઇનસ કરીને 0.6 into a. હવે -2a નું મલ્ટીપ્લાય કોની સાથે કરવાનું, 0.1 સાથે કરવાનું. તો શું વેલ્યુ મળશે, -0.2a. હવે સિગ્મા px ફાઇન્ડ કરવાનું, બધાનો સરવાળો કરો એટલે વેલ્યુ મળી તમને કેટલી, 1.
એ તો કમ્પલસરી આવી જ જોઈએ, બરાબર. હવે શું ફાઇન્ડ કરવાનું? x ઇન્ટુ px, એનું સરવાળો કરો. બધાનું સરવાળો, જે a વાળા હોય એનો સરવાળો અલગ કરવાનું, જેમાં a નો હોય એનો સરવાળો અલગ કરવાનો. તો 14.4 પ્લસ 14.4 એટલે 28.8 અને માઇનસ 0.6 છે, માઇનસ 0.2 એટલે વેલ્યુ મળી તમને માઇનસ 0.8. બરાબર. હવે શું કન્ડિશન આપેલી છે? ગેમ ઇઝ ફેર. ગેમ ઇઝ ફેર માટેનું વેલ્યુ તમને શું કીધું હતું કે e of x is equal to 0. e of x નો ફોર્મ્યુલા શું છે? સિગ્મા x ઇન્ટુ px. તો એની વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરી અહીંયા લખી દો. 28.8 minus 0.8 a is equal to 0. 0.8 is equal to 0.8 a is equal to આ વેલ્યુ જે હતી રાઈટ સાઈડમાં લઈ ગઈ એટલે વેલ્યુ મળી 28.8. એ બરાબર શું આવશે? 28.8 ડિવાઇડેડ બાય 0.8. કેવી રીતે? આ ગુણાકારમાં વેલ્યુ હોય રાઈટ સાઈડમાં જશે તો શેમાં જશે? ભાગાકારમાં જશે, બરાબર. તો એની વેલ્યુ તમને મળી ગઈ 36. એ આપણે શું ધાર્યું હતું? વ્હાઈટ બોલના રૂપીસ ધાર્યા હતા. હેન્સ રૂપીસ 36 should be charged for each white ball. હવે આ ત્રણ ટાઈપના ક્વેશ્ચન હું તમને કરાવ્યા. એકમાં કે બંને બોલમાં તમને પ્રોફિટ થાય, વ્હાઈટ બોલ હોય કે બ્લેક બોલ હોય. ક્વેશ્ચન નંબર 2 માં એકમાં પ્રોફિટ થતું હતું, એકમાં લોસ થતું હતું. એવી રીતનો ક્વેશ્ચન બતાવી દીધો. થર્ડમાં શું બતાવ્યું કે એકના ચાર્જ તમને રૂપીસ આપેલા છે, બીજા બોલના નથી આપેલા, તો તમે કેવી રીતે ફાઇન્ડ કરશો બીજા બોલના રૂપીસ? બરાબર. આ ત્રણ ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા છે. હવે જે ક્વેશ્ચન નંબર 4 છે એ અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. એ એક વખત તમારે એક્ઝામમાં પૂછાવેલું છે 2017 માં. એટલા માટે આ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું. આ એકદમ અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. ખાલી તમારે જે ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ ની જે પ્રોબેબિલિટી નો ફોર્મ્યુલા છે એનો યુઝ કરવાનો છે, અને બીજું ફોર્મ્યુલા p of a dash is equal to 1 minus p of a, જે પ્રોબેબિલિટી માં આપણે ઘણી જગ્યા યુઝ કર્યું છે એનું યુઝ કરવાનું છે. બાકી કઈ યુઝ કરવાનું નથી. A bag contains 2 white and 3 black balls. એક બેગમાં કેટલા છે? 2 white ball છે, 3 black ball છે. 4 persons A, B, C, D takes 1 ball 1 by 1 and don't replace it. 4 persons છે, એક બોલ લે છે એક એક કરીને. A એક બોલ લીધી, પછી B એક બોલ લીધી, પછી C એક બોલ લીધી, પછી D એક બોલ લીધી, પણ એને રિપ્લેસ નથી કરતા. બોલ લઈ લીધી, પાછા બેગમાં નાખતા નથી. A person receives white ball should get rupees 200. અગર એના હાથમાં વ્હાઈટ બોલ આવે છે, જ્યારે એને બોલ લીધી વ્હાઈટ બોલ આવે છે, તો એને કેટલા રૂપીસ મળે છે? 200 રૂપીસ એને મળે છે. obtain their expectation of received amount. બધા જે ચારે ચાર પર્સન ના એક્સપેક્ટેશન ઓફ અમાઉન્ટ ફાઇન્ડ કરવાનું છે આપણે. સૌથી પહેલા ગિવન વેલ્યુઝ લખી લો. વ્હાઈટ બોલ્સ છે 2, બ્લેક બોલ્સ છે 3, ટોટલ બોલ્સ કેટલા થયા બેગમાં? 5. હવે અહીંયાથી તમારે ધ્યાન દેવાનું રહેશે. પ્રોબેબિલિટી ઓફ getting या winning rupees 200 to A. હવે સૌથી પહેલા A B C D 4 મેમ્બર છે, તો સૌથી પહેલા નંબર કોનું આવશે? A નું આવશે. એ એક બોલ લીધી, હવે એને વ્હાઈટ બોલ મળે એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો એની પ્રોબેબિલિટી કે એ 200 રૂપિયા જીતી જાય તો એને કઈ બોલ મળવી જોઈએ? વ્હાઈટ બોલ માટે 200 રૂપીસ છે ને, 200 રૂપીસ છે. તો વ્હાઈટ બોલ કેટલા છે બેગમાં? 2 છે, તો 2C1 divided by 5C1, બરાબર. 2C1 એની વેલ્યુ કેટલી મળશે? 2 મળશે. 5C1 ની વેલ્યુ 5 મળશે. એ જે મેમ્બર છે
એને બોલ લીધું, સૌથી પહેલા ચાન્સ એને મળશે. હવે એને 200 રૂપિયા જીતવાના છે, બરાબર. તો એના હાથમાં કયો બોલ આવવો જોઈએ? વ્હાઈટ બોલ આવવો જોઈએ. એની પ્રોબેબિલિટી કેટલી થાય કે જે બે બોલ છે એમાંથી બે વ્હાઈટ બોલમાંથી એક બોલ એને મળી જાય. તો એના ફેવરમાં કેટલા કેસ થયા? 2C1. ટોટલ કેસીસ કેટલા થશે? 5C1. હવે જ્યાં 1 હોય છે અહીંયા શું લખવાનું હોય છે? જે ઉપરની વેલ્યુઝ હોય એ જ લખવાની હોય છે. એમાં આપણે કેલ્ક્યુલેશન કરતા નથી, એટલે હું ડાયરેક્ટ શું લખી દીધું? 2/5. હવે P of A આપણને મળી ગયું કે જ્યારે એ જીતશે કેટલા રૂપીસ? 200 રૂપીસ, 200 રૂપિયા એને મળશે. એની માટેની શક્યતા છે, પ્રોબેબિલિટી છે 2/5. હવે એ હારે એની પ્રોબેબિલિટી શું? તો એની માટે શું ફાઇન્ડ કરવાનું? P of A dash. જીતવામાં, હારવા માટે છે ને, જીતવા માટેને તો આપણે ફાઇન્ડ કરી લીધું 2/5. એનું ફોર્મ્યુલા 1 minus P of A. 1 minus P of A ની વેલ્યુ કેટલી? 2/5. તો 3/5 આ વેલ્યુ તમને મળી ગઈ. શેની પ્રોબેબિલિટીની? જ્યારે એ હારશે એની શક્યતા છે 3/5. હવે એ માટેનું ફાઇન્ડ કર્યું. હવે બી માટે ફાઇન્ડ કરવું પડશે ને. હવે બી ને વ્હાઈટ બોલ મળે, એને 200 રૂપીસ મળે, એની શક્યતા શું? એની પ્રોબેબિલિટી શું? તો એનું મીનિંગ શું છે કે એ પછી બી નો વારો આવશે ને, તો એને વ્હાઈટ બોલ ન મળવું જોઈએ. એને વ્હાઈટ બોલ મળ્યો તો એ જીતી ગયો, પછી તો બી નો વારો જ નહીં આવે. તો એનું મીનિંગ શું થયું કે બી જીતે તો એને હારવું પડશે, બરાબર ને. એ હારશે પછી તે બી નો વારો આવશે ને જીતવા માટેનું. તો પ્રોબેબિલિટી ઓફ વિનિંગ ₹200 ટુ બી. તો શું કર્યું હું કે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ P of A dash. એ ને હારવાનું, ઇન્ટરસેક્શન બી, બી ને જીતવાનું, બરાબર. એ ડેશ એનું મીનિંગ કે એ ને હારવું પડશે તો તે બી જીતી શકશે. એને જ વ્હાઈટ બોલ મળી ગયો તો બી નો વારો જ નહીં આવે. તો એ ને બ્લેક બોલ મળ્યો, તો હવે ટર્ન આવ્યો બી નો કે ઈ વ્હાઈટ બોલ ફાઇન્ડ કરી શકે બેગમાંથી. એની પ્રોબેબિલિટી શું છે? A dash intersection B. તો P of A dash into P of B. કેમ કે બે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. હવે પ્રોબેબિલિટી ઓફ બી સૌથી પહેલા ફાઇન્ડ કરો. આને ઇક્વેશન નંબર 1 આપી દીધું. P of A dash ની વેલ્યુ આપણી પાસે છે. હવે વ્હાઈટ બોલ છે તમારી પાસે 2C1. હવે એને એક બોલ તો લઈ લીધું છે, બરાબર. પછી તે બી નો ટર્ન આવ્યો ને, એને એક બોલ લઈ લીધો. આપણે બોલ રિપ્લેસ કરવાના નથી, બેગમાં પાછા નાખવાના નથી. તો બેગમાં બોલની સંખ્યા તો ઘટી ગઈ ને. પેલા કેટલી હતી? 5 હતી. હવે કેટલી થઈ ગઈ બોલની સંખ્યા? 4. કેમ કે એક બોલ કોને લઈ લીધું? એ પર્સન લઈ લીધું. તો 4C1. તો 2/4 એની પ્રોબેબિલિટી બની 1/2. અહીંયા તે તમે P of B dash ફાઇન્ડ કરી લો. તો 1 minus P of B. તો 1 minus 1/2 is equal to વેલ્યુ મળી તમને 1/2. P of B dash શું વેલ્યુ મળી? 1 minus P of B. 1 minus 1/2 વેલ્યુ મળી તમને 1/2. તમને સોલ્વ કરતા ન ફાવે તો તમે પોઈન્ટમાં કન્વર્ટ કરીને સોલ્વ કરી શકો છો, બરાબર. આવી રીતે સોલ્વ કરશો તો તમને પરફેક્ટ વેલ્યુઝ મળશે. તો ઇક્વેશન નંબર 1 માં તમે P of A dash અને P of B ની વેલ્યુ મૂકી દો તો વેલ્યુ પર્સન B માટે શું મળી? 3/5 into 1/2. તો પ્રોબેબિલિટી B ની જીતવા માટેની પ્રોબેબિલિટી મળી તમને 3/10, બરાબર. સિમિલરલી સી માટે શું આવશે કે એ હારી જાય પછી બી હારી જાય તો સી નો વારો આવશે ને. તો શું આવશે? A dash ઇન્ટરસેક્શન B dash ઇન્ટરસેક્શન સી. સી ને જીતવાનું છે તો એ ને હારવું પડશે અને બી ને હારવું પડશે. તો એ P of A dash આપણી પાસે છે. P of B dash શું ફાઇન્ડ કરવાનું રહેશે? P of C. તો P of C માટે વ્હાઈટ બોલ ની સંખ્યા તો બેગમાં એટલી ને એટલી છે, તો શું આવશે? 2/1. 2C1 ડિવાઇડેડ બાય, હવે એ ને એક બોલ લઈ લીધો, બી તે એક બોલ લઈ લીધો, તો બેગમાં
બોલ્સ ની સંખ્યા કેટલી થઈ કે 5 માંથી 2 બોલ્સ તો લઈ લીધા છે, તો બોલ્સ આપણી પાસે કેટલા વધ્યા બેગમાં? 3 જ બોલ વધ્યા ને હવે તો 3C1 બરાબર ને. ટોટલ બોલ્સ આપણી પાસે બેગમાં 3 જ વધ્યા, કેમ કે A પર્સન 1 બોલ લઈ લીધું અને B પર્સન 1 બોલ લઈ લીધું, તો 2 બોલ ઓછા થઈ ગયા. તો P of C ની પ્રોબેબિલિટી મળી તમને 2/3. તો P of C ડેશ કેટલું મળશે? 1 minus P of C. 1 minus 2/3 વેલ્યુ આવી 1/3. હવે બધી વેલ્યુઝ મૂકી દો. P of A dash, P of B dash, P of C. 3/5, 1/2 અને P of C આપણે કેટલું ફાઇન્ડ કર્યું? 2/3 મૂકી દો. હવે આ 2 થી 2 કેન્સલ થઈ જશે, આ 3 થી 3 કેન્સલ, એટલે પ્રોબેબિલિટી ઓફ C ને જીતવા માટેની પ્રોબેબિલિટી શું મળી? 1/5. હવે D માટે શું આવશે કે A હારી જાય, B હારી જાય, C હારી જાય, તો D નો વારો આવશે ને? તો D નો વારો જ નહીં આવે. તો D માટે શું કરવાનું? P of D is equal to P of A dash intersection B dash intersection C dash intersection D. આપણે હવે D ને જીતાડવાનું છે. તો P of A dash into P of B dash into P of C dash into P of D. એને શું નામ દેવાનું? ઇક્વેશન નંબર 3. તો P of D is equal to, હવે વ્હાઇટ બોલ ની સંખ્યા તો બેગમાં 2 છે, તો 2C1. હવે બોલ્સ કેટલા વધ્યા? 5 બોલ્સ હતા. A પર્સન 1 બોલ લઈ લીધું, B પર્સન 1 બોલ લઈ લીધું, C પર્સન 1 બોલ લઈ લીધું, તો 3 બોલ્સ ઓછા થઈ ગયા બેગમાંથી. 5 બોલ્સ હતા તો કેટલા? 5 માંથી 3 ઓછા થયા તો કેટલા બોલ્સ વધ્યા? 2 બોલ્સ. 2 જ બોલ વધ્યા હવે બેગમાં, તો 2C1. તો 2/2 વેલ્યુ કેટલી મળી? 1. તો P of D ની વેલ્યુ આવી ગઈ 1. તો વેલ્યુ મૂકી દો અહીંયા. A dash, B dash, C dash and D ની બધાની પ્રોબેબિલિટી ની વેલ્યુઝ મૂકી દો. 3/5 into 1/2 into 1/3 into 1. તો શું વેલ્યુ મળી તમને? 1/10. અહીંયા 3 થી 3 કેન્સલ થઈ ગયું, એટલે વેલ્યુ આવી ગઈ 1/10. હવે આપણે ટેબલ બનાવવાની છે. ટેબલ કેવી રીતે બનાવશું? સૌથી પહેલા પર્સન્સ ની એક્સપેક્ટેડ વેલ્યુઝ ફાઇન્ડ કરવાની હતી, બરાબર? તો પર્સન્સ નો કોલમ બનાવો. A B C D 4 પર્સન. પછી એક્સ એમાઉન્ટ કેટલું છે એ તો ફિક્સ જ છે કે બધાને 200 રૂપિયા જોઈએ છે. 200 200 200 200 બધામાં લખી દો. PX હવે બધાની અલગ અલગ પોસિબિલિટીઝ લખવાની છે કે આ A જીતે એની પોસિબિલિટી કેટલી છે, B જીતે એની, C જીતે એની અને D જીતે એની. તો આપણે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે અહીંયા લખી દેવાની. A માટેની ફાઇન્ડ કરી 2/5, B માટે 3/10, C માટે 1/5 and D માટે 1/10. બધી વેલ્યુઝ ફાઇન્ડ કરી લીધી. હવે શું ફાઇન્ડ કરવાનું? X into PX. આ બધા માટે અલગ અલગ છે. જો તો શું કરવાનું? 200 into 2/5 કરશો એટલે 80 રૂપીસ મળશે. 200 into 3/10 કરશો એટલે 60 રૂપીસ મળશે. 200 into 1/5 કરશો એટલે 40 રૂપીસ મળશે. 200 into 1/10 કરશો એટલે તમને મળશે 20 રૂપીસ. હવે આ અલગ અલગ પર્સન્સ માટેના અલગ અલગ એક્સપેક્ટેડ વેલ્યુઝ છે, એક્સપેક્ટેડ રૂપીસ છે. A માટેના 80 રૂપીસ, B માટેના 60 રૂપીસ, C માટે 40 રૂપીસ and D માટે 20 રૂપીસ. હવે જો આ બધાનો સરવાળો તમે કરો એટલે તમને ટોટલ એમાઉન્ટ કેટલું મળે છે? 200 રૂપીસ મળે છે. 200 રૂપીસ નો બધા પર્સન્સમાં અલગ અલગ આપણે ડિવાઇડેશન કર્યું છે. હવે આપણે ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી એક્સપેક્ટેડ વેલ્યુ. આ 2017 માં ક્વેશ્ચન આવેલું છે એટલા માટે આ સોલ્વ કરાયું છે. થોડુંક હાર્ડ ક્વેશ્ચન છે એટલે બને તો 1-2 વખત આને લખીને તમે સોલ્વ કરજો. એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં તમારે 2 જ ક્વેશ્ચન છે. સિમ્પલ ક્વેશ્ચન છે, કઈ બહુ હાર્ડ ક્વેશ્ચન તમને આપ્યા નથી. જે મેઇન ક્વેશ્ચન્સ હતા 4 તમને એક્ઝામ્પલ્સમાં ગણાવી દીધા છે. There are question number 1.
There are 4 black balls and 2 white balls in a box. Black ball છે 4, white balls છે 2. 2 balls taken at random from it. 2 balls એમાંથી લીધા. If a person receives rupees 4 for each white ball માટે એટલે કેટલા રૂપીસ મળે છે? 4 રૂપીસ મળે છે. And losses rupees 2 for each black ball. અને બ્લેક બોલ આવે તો એ કેટલા રૂપીસ લોસ કરે છે? 2 રૂપીસ. તો લોસ વર્ડ આવે તો હું તમને શું કીધું હતું? રૂપીસમાં શું કરવાનું? -2 રૂપીસ લખવાના. બરાબર? Find the mathematical expectation of the amount received by him. હવે આ ક્વેશ્ચન તમે એક્ઝામ્પલ નંબર જે 2 છે એનાથી જોઈને તમે સોલ્વ કરી લેજો. સેમ ટુ સેમ એવી રીતે સોલ્વ કરવાનું રહેશે. There are 4 black balls and 2 white balls. 3 balls taken at random from it. If he receives rupees 10 from each white ball and receives rupees 5 for each black ball, find the expected value of the amount received by him. Question number 2 માં જો બ્લેક બોલ્સ કેટલા છે? 4 છે, white balls 2 છે. હવે આપણે અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા બધામાં આપણે 2 balls લેતા હતા. બરાબર? આમાં કેટલા લેવાના છે? 3 balls લેવાના છે. 3 balls માટેના પોસિબિલિટીઝ કેટલી બનશે હું તમને ઓરલી બતાવી દઉં છું. પોસિબિલિટીઝ મળશે કે 3 બોલ વ્હાઈટ હોય, 3 બોલ બ્લેક હોય, 1 વ્હાઈટ બોલ હોય, 2 બ્લેક બોલ હોય, या 2 વ્હાઈટ બોલ હોય, 1 વ્હાઈટ બોલ. બરાબર? 1 બ્લેક બોલ હોય. આ 4 પોસિબિલિટીઝ બનશે. 2 બોલ્સમાં 3 પોસિબિલિટીઝ બનતી હતી. 3 વાળામાં કેટલી બનશે? 4 પોસિબિલિટી બનશે. તો તમારે x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2, x બરાબર 3 બધાની પ્રોબેબિલિટી અલગ અલગ ફાઇન્ડ કરવાની રહેશે. હવે તમે x બરાબર શું ધારવાનું છે? કે નંબર ઓફ વ્હાઈટ બોલ્સ. બરાબર? એવી રીતે સોલ્વ કરજો. Find the expected value of the expected value find કરવાની છે. એમાં વ્હાઈટ બોલ તમે લો તો કેટલા રૂપીસ મળે છે? 10 રૂપીસ મળે છે. અને કેટલા રૂપીસ છે બ્લેક બોલ માટે? 5 રૂપીસ બ્લેક બોલ માટે મળે છે. એમાં લોસ વર્ડ નો યુઝ કર્યો નથી તો આપણે પ્રોફિટમાં જ છે. કે વ્હાઈટ બોલ આવે તો 10 રૂપિયા મળવાના છે, બ્લેક બોલ આવે તો કેટલા રૂપિયા મળવાના છે? 5 રૂપીસ, 5 રૂપિયા મળવાના છે. બરાબર? 2 ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 1 જે છે એ એક્ઝામ્પલ નંબર 2 ના જેમ ગણજો અને ક્વેશ્ચન નંબર 2 3 બોલ્સ માટેના છે તો આ તમારે ટ્રાય કરવાનું રહેશે. ઓકે? હવે એના પછીના વિડિયો જે છે એનો પાર્ટ બી સ્ટાર્ટ કરીશ. પાર્ટ બી કયો? બાયનોમિયલ થિયોરમ. એનું વિડિયો રહેશે એના પછી. પાર્ટ બી બાયનોમિયલ થિયોરમ નો પાર્ટ 1. Thank you.